પોર વિસ્તારમાં ફાયર સ્ટેશનના અભાવે આગમાં ભારે નુકસાન. વડોદરા જિલ્લાના પોર નજીક આવેલા સલાડ ગામમાં 3 મકાનોમાં આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. આગની આ ઘટનામાં પ્રેમીલાબેન રાઠોડિયા, ભાઈલાલભાઈ રાઠોડિયા અને અનિલભાઈ રાઠોડના ઘરોને ભારે નુકસાન થયું હતું. પોર વિસ્તારમાં ફાયર સ્ટેશન ન હોવાથી આગ પર કાબૂ મેળવવા માટે વાસના, મકરપુરા, જેઆઈડીસી અને કરજણ ફાયર સ્ટેશનની 3 ફાયર ટેન્ડરોને ઘટના સ્થળે દોડી જવું પડ્યું. સ્થાનિકોના જણાવ્યા મુજબ ફાયર બ્રિગેડ પહોંચે ત્યાં સુધીમાં મોટાભાગનું નુકસાન થઈ ચૂક્યું હતું. પોર અને આસપાસના વિસ્તારમાં વારંવાર આગની ઘટનાઓ બનતી હોવા છતાં અહીં ફાયર સ્ટેશનનો અભાવ ગંભીર સમસ્યા બની રહ્યો છે. સ્થાનિકોએ માંગ કરી છે કે લોકોના જાનમાલની સુરક્ષા માટે પોર વિસ્તારમાં તાત્કાલિક ફાયર સ્ટેશન શરૂ કરવામાં આવે, જેથી આવી આપત્તિના સમયે સમયસર રાહત કામગીરી થઈ શકે. કેમેરામેન વિરેન્દ્રસિંહ સાથે રિપોર્ટર અજય પડિયાર, વડોદરા. કાકા, શું ઘટના બની છે અહીંયા? આમાં શું થયું છે કે શોર્ટ સર્કિટ થયું હશે એટલે ઘર બધું હરકી ગયું. હવે આટામાં કોઈ ફાયર બ્રિગેડ હોત તો વહેલું ના પતી જાત. તો આ બધા આગળથી આવતો હોય બધું હરકીને બધું પતી ગયું. કેટલા મકાન હરકી ગયા? બધા 3 મકાન હરકી ગયા. સામાન વામાન બધું હરકી હા, ગયું? બધું હરકી ગયું, કશું કરવા પામ્યા નહીં. તમે કેટલા જણ છો ઘરમાં? અમે ઘરમાં 5-6 જણો છે. બાળકો છે? હા, 2-3 બાળકો છે. હવે બીજા મકાન છે તમારે જો રહેવાના કે એ જ હતું? એ જ મકાન હતું. ફાયર કેટલા બહુ ટાઈમ લાગ્યો હા, ફાયર? બહુ બધું હરકીને પૂરું થઈ ગયા પછી આવી. કઈથી આવી ગાડી? હવે સલાટવાડા ગામમાં 3 ઝૂંપડામાં આગ લાગેલ એવો અમારા મુખ્ય કંટ્રોલ રૂમથી કોલ મળેલ. અને 40 કલાકે વડોદરા ફાયર બ્રિગેડના વાસના ફાયર બ્રિગેડ અને જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ ટર્નઆઉટ લઈ સ્થળ પર પહોંચી આગ પર કંટ્રોલ લીધેલ છે. કેટલા ઘર બળી ગયા હતા? 3 ઝૂંપડામાં આગ લાગેલ અને તમામ ઘર વખરી બળીને ખાખ થયેલ છે. કોઈ જાનહાની? કોઈ જાનહાની થયેલ નથી. આપનો પરિચય? મારું નામ સુરેશ વાઘેલા, સબ ફાયર ઓફિસર, વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ.